समा मामलतदार कचहरी पर करोड़िया गांव के किसानों की ओर से जमीन पर अवैध कब्जे को लेकर आवेदन पत्र दिया गया। करोड़िया गांव में जो खेतीबाड़ी की जमीन है वहां पर रेलवे विभाग की ओर से बिना नोटिस दिए जमीन का कब्जा लेकर फेंसिंग का कार्य करवाया जा रहा है। इस मामले के मद्देनजर वार्ड नंबर 9 के काउंसिलर मीनाबा चौहान की अगुवाई में करोड़िया गांव के किसान समा मामलतदार की कचहरी पर आवेदन पत्र देने पहुंचे और इस मामले में न्याय दिलवाने की मांग किसानों ने साझा की। આજે અમે અહીંયા 2 દિવસ પહેલાં અમારા કરોડિયા વિસ્તારની ખેડૂતોની જમીન રેલવે વિભાગ દ્વારા ફેન્સિંગ કરવામાં આવી રહી હતી, જે અમે અટકાવ્યું હતું કામ, અને એ સંદર્ભે જ આજે અમે અહીંયા સમા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આશા રાખીએ છીએ કે તે અમને યોગ્ય ન્યાય અપાવે। કઈ પ્રકારની રજૂઆત કરવામાં શું માંગણી છે? એ જ કે રેલવે વિભાગે કોઈપણ જાતની જમીન સંપાદન કર્યા સિવાય કે કોઈપણ જાતની માહિતી કે નોટિસ આપ્યા સિવાય ખેડૂતોની જમીનમાં જબરજસ્તી ફેન્સિંગ કરવામાં આવી રહી છે અને એવું કહેતા હતા કે 3 દિવસમાં અમારે કામ પૂર્ણ કરવાનું છે, તો એ યોગ્ય નથી અને ખેડૂતો પાસે પણ એમની પોતાની જમીનના યોગ્ય પુરાવા છે। 1951થી તે લોકો મહેસૂલ પણ ભરતા આવ્યા છે, તેમનું 7/12માં ઉતારાના નામ પણ છે, તો એ યોગ્ય નથી। અમને યોગ્ય ન્યાય જોઈએ, એ માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। સાહેબે કહ્યું છે કે હું આ બાબતે તપાસ કરાવું છું, ત્યાં સ્થળ પર આવું અને જે પણ યોગ્ય निर्णय લેવામાં આવશે એમાં માન્ય રહેશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।